નમસ્કાર દોસ્તો, શ્રુતિ 2020 વ્યાખ્યાન શ્રેણીમાં આપનું સ્વાગત છે. મિત્રો, શ્રુતિ 2020 વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત આપણે ઘણા બધા વિષયો ઉપર ઘણા બધા મહાનુભાવોને તેમના વિચારો જાણ્યા, સમજ્યા. એક સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે સમાજને સમજવું એ ખૂબ જરૂરી હોય છે. એક સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આપણે સમાજને જે રીતે સમજતા હોઈએ તેવી રીતે આપ જાણો છો કે ઘણા બધા લોકો સમાજને સમજવાનો પ્રયાસ કરે છે. જેમ કે કોઈ ધર્મ સંપ્રદાયના ધર્મગુરુ હોય, કોઈ કથાકાર હોય, NGOના કર્મશીલો હોય કે NGO હોય, કે કોઈ પોલિટિકલ પાર્ટી હોય કે પોલિટિકલ પાર્ટીના લીડર્સ હોય. આ બધા જ સમાજને પોતપોતાની રીતે સમજવાનો પ્રયાસ કરે છે. પણ સૈદ્ધાંતિક બાબતોની સાથે સમાજમાં તેમની સમજણ હોય કે ના પણ હોય એવી પરિસ્થિતિ હોય. પણ જ્યારે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આપણે વાત કરતા હોઈએ છીએ તો ત્યારે સૌથી પહેલાં તો આપણે કોઈ પણ બાબત હોય, કોઈ પણ ઘટના હોય, એ સમાજ હોય, એ સમાજનો એક ભાગ હોય, એ જ્ઞાતિ હોય કે જ્ઞાતિનું પેટા વર્તુળનું જે બાબત હોય, એ બધી જ બાબતોને આપણે સમજવાનો જે પ્રયાસ કરીએ છીએ એ પ્રયાસ સંશોધનના ભાગરૂપે હોય, એટલે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી હોય છે. પણ આવો જ દૃષ્ટિકોણ જુદી જુદી રીતે આપણને જોવા મળતો હોય છે. માનો કે આપણે વાત કરી કે ધર્મગુરુની પણ સમજ સમાજને સમજવા માટેની હોય છે, તો તેવી જ રીતે કોઈ રાજકીય અગ્રણી પણ સમાજને પોતપોતાની રીતે સમજવાનો પ્રયાસ કરતો હોય છે. પણ અહીંયા પોતપોતાની સમજણ એ પોતપોતાના કામને અવલંબતું હોય છે. એટલે એમને જેવી જરૂરિયાત હોય એ બાબતમાં જ એ સમાજને સમજવાનો પ્રયાસ કરે. દોસ્તો, આજની શ્રેણીમાં આપણી સાથે વાત કરવા માટે આવશે બહુ જાણીતા પત્રકાર અને કોરોના મહામારીના દિવસોની અંદર જે સતત ફેસબુક ઉપર જુદી જુદી વાતો કરી અને આપણને જ્ઞાનથી જોડી આપવાનું કામ કરે છે એવા દીપકભાઈ સોલિયા. દીપકભાઈ વર્ષોથી પત્રકારત્વ સાથે સંકળાયેલા છે. એક પત્રકાર સમાજને કઈ રીતે સમજતો હોય એના વિશે તેઓ વાત કરશે. દીપકભાઈનો આજનો વ્યાખ્યાનનો વિષય છે સમાજને સમજવા માટેની સમજ. પાયાની રીતે જોઈએ તો સમાજને કઈ રીતે સમજાય એની વાત દીપકભાઈ કરશે. મિત્રો, પત્રકાર લખે ઘણું બધું અને તમે જાણો છો, જ્યારે તમે MPhilના વિદ્યાર્થી હોય કે PhDના વિદ્યાર્થી હોય કે MAના વિદ્યાર્થીઓ હોય, વાંચ્યા પછી લખવું ખૂબ જ અઘરું હોય છે. તો આ અઘરી કળામાં 3 દાયકાથી જેઓ કામ કરે છે દીપકભાઈએ સમાજને બહુ નજીકથી જોયો છે, પત્રકારની નજરે જોયો છે. અને આ પત્રકારની નજરે સમાજ કેવો છે એની વાત કરવા તેઓ આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. હું દીપકભાઈને વિનંતી કરું આજનું તેમનું વ્યાખ્યાન આપવા માટે પધારે. હેલો, કેમ છો? મારું નામ દીપક સોલિયા. આજે આપણે સમાજ વિશે કેટલીક પાયાની વાતો કરીશું, એકદમ પાયાની, મૂળભૂત. સમાજ કોને કહેવાય? સમાજ એ એક એકમ છે, યુનિટ. એવું યુનિટ જેમાં કશુંક કોઈ એક તત્વ સમાન હોય, જે બધાને બાંધે, જે બધાને જોડે. પરિવાર સમાજનો એક બહુ નાનકડો એકમ છે, જે મૂળભૂત રીતે એક સ્ત્રી પુરુષ મળીને બાળકને ઉછેરીને મોટું કરે, તરતું કરે એના માટે બનેલું એકમ છે. એ પણ એક સમાજ થયો. જ્ઞાતિ એ એક સમાજ છે. બ્રાહ્મણ જ્ઞાતિને, પટેલ જ્ઞાતિને, એમાંય પાછી પેટા જ્ઞાતિઓ હોય. આ જ્ઞાતિ પ્રથાને કારણે ભારત થોડું બદનામ પણ છે. એમાં વર્ણ વ્યવસ્થા આવે છે, કારણ કે આપણે જ્ઞાતિઓમાં પછી ઊંચી જ્ઞાતિ અને નીચી જ્ઞાતિ એવું કર્યું. હિન્દીમાં તો કહેવાય છે જાતિ જો કભી નહીં જાતી. ભારતમાંથી જ્ઞાતિઓ જતી જ નથી. અને કદાચ હું એમ માનું છું લાંબા સમય સુધી, સેંકડો હજારો વર્ષ સુધી ભારતમાંથી કદાચ જ્ઞાતિઓ નહીં જાય. એનું કારણ એની ઉપયોગિતા પણ છે. આજે સ્કૂલો ખુલે પછી જ્ઞાતિઓમાં પુસ્તક વિતરણ, નોટબુક વિતરણના સમારંભો થાય. હવે એક જ્ઞાતિની પેટાજ્ઞાતિ હોય, એક ગામમાં અમુક વડના બ્રાહ્મણ કે 24 ગામના પટેલ કે અમુક અનાવિલ દેસાઈ કે એવા બધા ભેગા મળીને પોતાની જ્ઞાતિના વિદ્યાર્થીઓને નોટબુક્સ આપે. એ એટલા માટે કારણ કે એ
ફિઝિબલ છે, એ પોસાય એવું છે, એ એકમ્પ્લિશ કરી શકાય એવું છે. આખા ભારતના બધા બાળકોને નોટબુકો આપવાનું શક્ય નથી, પણ પોતાના કોઈ એક નાનકડા એકમમાં આટલું કામ કરવું શક્ય છે. મૂળભૂત રીતે આ બધા આપણે એકમો બનાવીએ છીએ, એમાં કામ સારી રીતે પાર પડે એવો એક છૂપો કે દેખીતો આશય હોય છે. કોઈ પણ એક કામ હું એકલો ન કરી શકું. 5 જણ ભેગા થાય, આ આંગળી જેવું છે, 5 આંગળીઓ મળે તો મુઠ્ઠી બને. આવી બધી આંગળીઓ ભેગી કરવાની જે આખી બાબત છે, જે આખી વૃત્તિ છે, જે આખી ગોઠવણ છે, એ સમાજો રચે છે. જાત જાતના સમાજો, નાના મોટા, ઇવન આખો દેશ. કે આખા વિશ્વનું સંચાલન એક સાથે શક્ય નથી, એટલે નાના નાના દેશોની સરહદો બાંધવામાં આવે કે ભાઈ અમે ભારતનું સંચાલન કરશું, તમે પાકિસ્તાનનું કરો, ચીનનું કરે. બેઝિકલી તો એક જ ધરતી છે, એક જ માતા છે, બેઝિકલી તો એક જ સમાજ છે, માનવ સમાજ આખી દુનિયામાં. પણ એમાં પછી નાના નાના ટુકડા એટલા માટે પાડવામાં આવે છે કારણ કે બે વસ્તુ છે. એક કે માણસ એકલો ન પડી જાય અને આસપાસના લોકોની હૂંફ ધરપત સાથ સહકાર મળે, અને બીજું કંઈક કામ હાથ ધર્યું હોય તો એ એકમ હોય તો સારું પડે. તમે પેલી ફિલ્મ જોઈ હશે શોલે, એમાં જયા બચ્ચનનું જે કેરેક્ટર છે, જે ત્યારે જયા ભાદુરી હતા, એ વિધવા થાય છે. રાધા એ કેરેક્ટરનું નામ છે. પછી અમિતાભ બચ્ચન જય એ રાધાના પ્રેમમાં પડે છે, અને રાધાના સસરા ઠાકુર પછી માંગુ લઈને જાય છે રાધાના ફાધર પાસે કે ભાઈ આ તમારી જે દીકરી છે, જે મારી વિધવા પુત્રવધુ છે, એને હું આ જય નામના યુવક સાથે પરણાવું તો તમને કંઈ વાંધો નથી ને? તો રાધાના પિતા એમ કહે છે કે સમાજ ઓર બિરાદરી વાલે ક્યાં કહેંગે. આ 1960-70ની ફિલ્મ, એટલે 70ના દાયકાની ફિલ્મ છે. અને આજે પણ ઉત્તર ભારતમાં સમાજને બિરાદરી, બીજી જ્ઞાતિના લગ્નોને બહુ આસાનીથી માન્યતા આપતી નથી. ત્યારે ઠાકુર, રાધાના સસરા, એમ કહે છે કે આ સમાજને બિરાદરી માણસને એકલા પાડવા માટે નથી, એ એકલો ન રહે, એકલો ન પડે એના માટે છે. હવે જો એ સમાજ જ માણસને એકલો પાડતો હોય તો પછી ત્યાં તમારે સમાજને અતિક્રમી જવું પડે, ત્યાં તમારે સમાજને બાજુ પર રાખવું પડે, સમાજને સુધારવો પડે. સમાજ હોય કે કશું પણ હોય, એ એકધારું રહે, બંધિયાર રહે, જૂનવાણી રહે તો એમાં સડો આવતો જ હોય છે. એટલે સમાજમાં છે ને ફાયદા અને ગેરફાયદાનું તરાજુ પલ્લું હંમેશા ઉપર નીચે થતું હોય છે. જ્ઞાતિ પ્રથાની આપણે હમણાં જે વાત કરી કે એક તરફ એ ઉપયોગી પણ છે, નોટબુકો આપી હોય ત્યારે, અને બાકી બીજી રીતે માણસને સંકુચિત બનાવે છે. જ્ઞાતિ પ્રેમ હોય પછી તમારો શહેર પ્રેમ, રાજ્ય પ્રેમ, દેશ પ્રેમ એના કરતાં એક જ્ઞાતિ પ્રેમ ઉપર આવી જાય. આમાં એક વસ્તુ ખાસ સમજી લેવા જેવી છે, સમાજ જેટલો નાનો હોય ને એ વધારે પોતીકો લાગે, એની સાથે આપણે વધારે મજબૂત બંધન અનુભવીએ. અને એનાથી મોટા સમાજના ભાગરૂપે આપણે ક્યારેક ટક્કર થઈ જાય કે આજે ધારો કે હું છું તો હું દીપક, હું પુરુષ, હું ગુજરાતી, હું ભારતીય, હું એશિયન, અને પછી છેલ્લે હું પૃથ્વીવાસી, એવું આવે. હવે આમાં મને જ્યારે કોઈ મોટા એકમ પરથી પડકાર ફેંકાતો લાગે ને ત્યારે હું મારા નાના એકમને પકડી લઈશ. હું અને મારા માની લો ભાઈ બહેન કે અમે લોકો કે આખા પરિવારમાં અંદરો અંદર માની લો ઝઘડા છે, પણ પડોશી કોઈ અમારી સાથે ઝઘડવા આવશે ત્યારે અમારો પરિવાર એક થઈ જવાનો. પડોશીઓ સાથે આપણો ઝઘડો હોય પણ બહારના મોહલ્લાવાળા આપણી સામે ઝઘડવા આવે તો આપણે એક થઈ જશું. જ્ઞાતિમાં અંદરો અંદર બધા પ્રમુખોને મોવડીઓને જ્ઞાતિના જે બધા મંડળો બને એમાંય તે રાજકારણ હોય જ છે. એ લોકો અંદર અંદર લડતા હોય પણ કોઈ બીજી જ્ઞાતિ યા બીજું કશું પડકારજનક લાગે ત્યારે જ્ઞાતિવાળા બધા એક થઈ જશે. એમ ભારતમાં રાજ્યો આજે ઉત્તર ને દક્ષિણ એ બે ટુકડાઓ પણ હજી આમ નાના પાયે છે જ. પણ ઉત્તર દક્ષિણ હોય કે આંધ્ર ને ગુજરાત હોય કે હિન્દુ મુસ્લિમ હોય કે કંઈ પણ ભારતના જેટલા એકમો છે, જેટલા સંગઠનો ને સમાજો છે, એ બધા એક થઈ જવાના જો કોઈ પરદેશી આક્રમણ મોટે પાયે આપણા પર થાય તો. ઇવન એશિયા સામે માની લો યુરોપ, આજે અમેરિકા અને યુરોપ મળીને એશિયા ઉપર હુમલો કરે તો કદાચ ભારતને પાકિસ્તાને એક થઈ જાય. આ કોણ ક્યારે એક થઈ જાય ક્યારે કહેવાતું એમ કહી શકાય એમ નથી. આજે કોઈ માની લો પરગ્રહવાસી પૃથ્વી પર હુમલો કરે તો આખો માનવ સમાજ એક થઈ શકે.
ભલભલા દુશ્મનો લાગતા લોકો, ભલભલા સામસામે જણાતા સમાજો પણ એક થઈ શકે. પરગ્રહવાસીના હુમલાની રાહ જોવાની જરૂર નથી. આજે પૃથ્વી પર જે સૌથી ચર્ચાતા સમૂહો છે, સૌથી લાંબી ચાલતી લડાઈ અને કડવાશ અને ઉગ્રતા છે, એનું એક ઉદાહરણ છે ઇઝરાયલ. ત્યાં એક બાજુ યહૂદીઓનું ઇઝરાયલ છે ને બીજી બાજુ આરબો પેલેસ્ટાઇનીઓ વેસ્ટ બેંકમાં રહે છે. હજી 2 શનિવાર પહેલા તેલ અવીવ, ઇઝરાયલની રાજધાનીમાં એક રેલી નીકળેલી. કદાચ પહેલી વાર એવી રેલી કે જેમાં યહૂદીઓ અને આરબોએ મળીને એવી માંગણી કરી કે હવે ઇઝરાયલે આ વેસ્ટ બેંક પરથી દાવા જતા કરવા જોઈએ, આ લોકોને છૂટા મૂકવા જોઈએ, આ લોકો પર ચડી ન બેસવું જોઈએ. એ લોકોને ગણિત હિસાબ જુદો હતો કે આમાં અન્યાય ન થવો જોઈએ. પણ મુદ્દો આ છે કે યહૂદી અને આરબો એક થઈ શકે. સવાલ એ છે કે તમે સામે લક્ષ્ય કયું રાખો છો. એટલે સમાજ જે છે ને એ બહુ લવચિક હોય છે. આપણે કયા સમાજના હિસ્સા છીએ, આપણા કઈ ઘડીએ આપણી અંદર કયા સમાજનું પ્રાધાન્ય છે, એ બાહ્ય પરિસ્થિતિ પર પણ આધારિત હોય છે. અને બીજી મહત્વની વાત કે બાહ્ય પરિસ્થિતિ જેમ બદલાતી રહેતી હોય છે એમ આપણે પોતે પણ, આપણો મૂડ બદલાતો હોય, આપણા વિચાર બદલાતા હોય. આપણે મનુષ્ય બહુ, કોઈ પણ જીવ બહુ પરિવર્તનશીલ હોય છે. મનુષ્ય પોતે એકલો, એકમાત્ર હું પોતે પણ એક સમાજ છું. એ અર્થમાં કે મારી અંદર પણ અનેક વિચારો, અનેક મૂડ્સ, અનેક વ્યક્તિત્વો એકબીજાથી વિપરીત. હું ક્યારેક લોભી પણ હોઉં, ક્યારેક ઉદાર પણ હોઉં, હું ક્યારેક ક્રોધી હોઉં તો ક્યારેક શાંત પણ હોઉં, ક્યારેક લડાઈના મૂડમાં હોય તો ક્યારેક ન લડવાના મૂડમાં પણ હોઉં. પેલા નિદા ફાઝલીનો એક શેર છે, હર આદમી में होते हैं 10-20 आदमी, हर आदमी में होते हैं 10-20 आदमी जिनको भी देखना कई बार देखना. અનેક વાર જુઓ આ માણસ આવો 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 છે, અને તો પણ એને તમે પૂરો નહીં પામી શકો. આપણે આપણી જાતને, આપણા મૂડ્સને, આપણા મગજમાં જે ખલબલી ચાલી રહી છે એટલી વ્યાપક, વિશાળ, મોટી હોય છે કે આપણે આપણી જાતને જલ્દી કોઈ એક લેબલમાં પકડી શકતા નથી. પણ સગવડ ખાતર આપણે આપણી જાતને એક એકમ તરીકે, કે હું એટલે દીપક, એટલે આ, એટલે આપણે એક આપણું ચિત્ર બનાવીએ. દીપક નામના સમાજનું એક ચિત્ર મારી પાસે છે, પણ એ સમાજે, મેં તમને કહ્યું એમ, પરિવર્તનશીલ હોય છે. પકડી શકાતો નથી કે આ સમાજ એટલે આવો છે. પેલું એક જાણીતું વિધાન છે કે તમે એક જ નદીમાં 2 વાર પગ ન બોળી શકો. શું કામ? કારણ કે નદી વહેતી હોય છે. તમે એકવાર પગ બોળો, પછી કાઢી લો, પછી પાછો બોળો, એટલી વારમાં પાણી આગળ વધી ગયું છે, બીજું નવું પાણી આવી ગયું હોય છે. એનાથી એક સ્ટેપ આગળ વિચારી શકાય એમ છે કે માત્ર પાણી જ શા માટે તમે એક જ પગ એક નદીમાં 2 વાર ન બોળી શકો. એ પણ એટલું જ સાચું છે. કારણ કે તમે પાણીમાંથી પગ બહાર કાઢો અને પછી પાછો પાણીમાં નાખો ત્યાં સુધીમાં પગ પણ બદલાઈ ચૂક્યો હોય છે. પગમાં પણ કેટલાય કોષો મૃત્યુ પામી ચૂક્યા હોય છે, નવા કોષો જન્મ પામી ચૂક્યા હોઈ શકે. એટલે એટલું બધું પરિવર્તનશીલ આ આખો સંસાર, માનવ જાત, પ્રત્યેક જીવ, એ બધું બદલાતું હોય છે. ત્યારે આપણે સમાજને એક એકમ તરીકે જન્મીએ ત્યારથી મરીએ ત્યાં સુધી મારો સમાજ એટલે આ એમ કરીને આપણે જે વળગી રહીએ છીએ, એને કારણે આપણને સુરક્ષાની અનુભૂતિ થાય કે જો હું છે ને મારો સમાજ છે ને અમે બધા એક જ છીએ ને અમે લોકો લાંબા સમય સુધી, પહેલેથી છેલ્લે સુધી એકજૂટ રહીશું, એકબીજાને, એટલે અમે એકબીજાને પોષીશું, રક્ષણ કરીશું. સમાજ માનવનું રક્ષણ કરે, માનવ પણ પાછું સમાજનું રક્ષણ કરતો હોય. માણસ જો સમાજને આમ પકડી ન રાખે, સમાજે વિખેરાય જાય. એટલે અરસપરસ પોષણની આ પ્રક્રિયા આખી જિંદગી ચાલતી હોય. એટલે આપણે સમાજ બાબતે પોઝેસિવ, સંકુચિત અને બેચેન પણ રહીએ છીએ. કારણ કે જ્યાં કોઈ સમાજ છે ને ત્યાં એને હંમેશા ખતરાની લાગણી થોડી રહેવાની કે કોઈ બીજો સમાજ મારા પર ચડી બેસશે તો, મારી સમાજની અંદરના જે ભાગલાઓ છે, અંદરના જે નાના મોટા ઝઘડાઓ છે, જે હોવાના જ. કારણ કે સમાજ માણસોનો બનેલો છે અને એક એક માણસ અલગ અલગ છે, અને એક માણસની અંદર પણ અનેક માણસો છે.
એટલે આ જે બખડજંતર, આ જે હોબાળો છે, આ જે અનેક લોકોનો સમૂહ છે, એમાં સમરસતા, શાંતિ, સ્થિરતા એ પ્રેક્ટિકલી હંમેશ માટે શક્ય નથી હોતા. લોચા પડવાની શક્યતા હંમેશા જળુંબીને ઊભી જ હોય છે. આવામાં બે મુદ્દા આપણે સમજવા પડે. એક કે જે કોઈ સમાજ છે, જે કોઈ એની ઉપયોગિતા છે, જે કોઈ આપણે ધારો કે દેશ હોય કે રાજ્ય હોય કે બીજો કોઈ એકમ હોય, આપણે 5 જણાએ મળીને કોઈ એક કામ હાથ ધર્યું હોય, તો એ એકમ તૂટે નહીં, એ એકમ જળવાઈ રહે, તે માટે શું થઈ શકે. અને બીજો મુદ્દો કે સમાજ આપણા જીવનમાં અનેક પ્રકારના હોવાના જ એને નકારી શકાય નહીં, તો પણ છેવટે મનુષ્ય માત્રની એ જવાબદારી તો રહે જ છે કે સમાજથી ઉપર ઉઠીને પણ એણે જીવવું જોઈએ, વિચારવું જોઈએ. કારણ કે એની આખી જિંદગી, એનો આખો સંસાર માત્ર એક નાનકડો સમાજ નથી હોતો. તમે માત્ર 24 ગ્રામના ફલાણા ડીકડા પટેલ નથી હોઈ શકતા. તમે વિશ્વ માનવ પણ છો ને, તમે એશિયન પણ છો ને, તમે અનેક તમારા સમાજ, તમારી ઓળખો, તમે બહુ જ વ્યાપક મનુષ્ય, એક બહુ વ્યાપક પ્રાણી છે. આ સ્થિરતા, સમાજની અંદર સ્થિરતા, શાંતિ, પ્રેમ, આ બધું જાળવવા માટે કોઈ રસ્તો છે કે નથી? છે પણ ખરો અને નથી પણ ખરો. એવું છે કે આમાં એક સાથે આખી દુનિયા સમજદાર બને એવું ક્યારેય નથી બનવાનું. એવું બને તો ઝઘડા ન થાય, 2 હાથે તાલી પડે. કોઈ પણ એક હાથ સતત હંમેશ માટે ડાયો થઈ રહે તો બીજો હાથ ગમે એટલું પછી કંટાળી જાય કે ઓલો સામેનો હાથ તો ધરતો જ નથી, હું તાલીઓ કેવી રીતે પાડું. આજે હિન્દુ મુસ્લિમ હોય, ભારત પાકિસ્તાન હોય, યહૂદીઓ અને આરબો હોય, આ બધામાં સામસામે એક પછી એક પ્રહારો થતા હોય છે, એટલે એ આખું સળગતું રહે છે. પણ એક બાજુ સાવ શાંત થઈ જાય તો એવું નથી બનતું. માટે એ શક્ય નથી. શાંતિ, સહકાર, સમ હંમેશ માટે એ એટલે શક્ય નથી કારણ કે એક હાથ સાવ ડાયો થઈ જાય એવું નથી બનતું. પણ એટલે શક્ય હોય પણ છે કે ટકી રહેવા માટે સમાજે એકબીજાને સાચવી લેવા પડતા હોય છે. સમાજની આંતરિક રીતે, એક આંતરિક સમાજ હોય નાનકડો, એ ટકી રહેવા માટે અંદરો અંદરના ઝઘડાઓને નિવારતો જ હોય છે. આજે એક નાનકડા પરિવારમાં જ આજે આપણને આપણા મમ્મી પપ્પા ભાઈ બહેન સામે કોઈ ઝીરો વાંધા એવું નથી હોતું. નાના મોટા વાંધા આપણને હોય છે, છતાં આપણે થોડું સ્વીકારી લઈએ, થોડું જતું કરીએ. એના વગર ચાલે પણ નહીં. કોઈ પણ સામેની વ્યક્તિ આ સામેનું જૂથ હોય એમાં બધું હોવાનું, સારું ખરાબ. પણ જો આપણું ધ્યાન માત્ર સામેના જૂથની ખરાબી પર જ રહે, આપણે વાતે વાતે વાંકું જ પાડીએ, તો છેવટે છેડા છૂટા થાય. પતિ પત્નીની વાત કરો, એમને એકબીજાની અમુક બાબતો ગમતી પણ હોય, અમુક બાબતો ન પણ ગમતી હોય. હવે માત્ર પતિ કે પત્ની એ સામેના પક્ષની ન ગમતી બાબત ઉપર જ ફોકસ કર્યા કરે કે તું આવો છે, આવો છે, આવો છે, અથવા આવી છે, આવી છે, આવી છે, સતત એવું ચાલ્યા કરે, તો બંને કંટાળે કે છોડો યાર, આપણે શું કામ એકબીજાના વાંક કાઢવા ભેગા થયા છે. આવામાં સામેના પક્ષને આપણે જો સમજી શકીએ કે ભાઈ એ પણ માણસ છે, એ પણ બીજા પણ સમાજો છે, જેમ મારામાં સારપ ને ખરાબી છે એમ એનામાં પણ સારપ ને ખરાબી છે, આવું બધું જો આપણે સ્વીકારી શકીએ તો કદાચ સમાજો ટકવામાં અથવા શાંતિ સુમેળ ટકી રહેવામાં મદદ મળી શકે. આ સ્વીકારવા માટે જે વિઝડમ જોઈએ, જે સ્વસ્થતા જોઈએ, એ શીખવનારા અનેક લોકો આ પૃથ્વી પર જન્મી ગયા છે, અનેક ગ્રંથો છે, અને એ લોકો આજે પણ પૂજાય છે. આજે તમે જુઓ, પૂજાય છે જે સૌથી વધારે, એવા લોકોની યાદી બનાવો તો કોણ કોણ છે? ભારતના રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર છે, યુરોપ ને એશિયાના ઈસુ ખ્રિસ્ત ને મોહમ્મદ પૈગંબર છે, ઘણા બધા છે, કૃષ્ણ, મીરા, કબીર, તમને આમ નામો તો ઘણા યાદ આવશે. આ બધા કોણ છે? આ બધા ધાર્મિક, આધ્યાત્મિક એવા બધા પુરુષો છે જે બહુ કોઈ શાસકો નથી, સિવાય કે આપણા રામ ને કૃષ્ણને બાદ કરીએ તો. એ લોકો આજે પણ પૂજાય છે અને લોકો આજે પણ આદર આપે છે.
બીજી તરફ તમે જુઓ તો મોટા મોટા સમ્રાટો છે, નેપોલિયન છે, અશોક છે, અકબર છે, આ બધા લોકોનું બહુ જ મોટું રાજ્ય હતું, એ લોકોએ ઘણું શાસન કર્યું. પણ જો આજે એનો પ્રભાવ ગણીએ તો પ્રભાવ આજના માણસ પર એ જૂના અશોક કે અકબર કે નેપોલિયનનો નથી. પ્રભાવ ખ્રિસ્તનો, મોહમ્મદ પૈગંબરનો, કૃષ્ણનો એ બધાનો છે. એ બધા ધર્મોમાં મુખ્યત્વે વાત જે કરવામાં આવી છે મહાદંશે સ્પષ્ટપણે એ આ જ છે: પ્રેમ, સહકાર, એકત્વ, ઉદારતા. કોઈ પણ ધર્મ સરવાળે આ જ બધી વાત કરી રહ્યો છે. અને એને તમે ધર્મને આમ બધા ધર્મોને નિચોડો તેમાંથી વસ્તુ આ જ નીકળે કે ભાઈ બીજા માણસોને નડો નહીં અને ઈશ્વર પર શ્રદ્ધા રાખો, એ સારું જ કરશે વગેરે. એક તો એ બધા ધર્મો બેઝિકલી ધર્મનું મૂળ કામ છે ને એ ઈગો તોડવાનું હોય છે. એ જુદી વાત છે કે ધર્મને લીધે સૌથી વધારે ઈગોના યુદ્ધ થાય છે, એ એટલું જ સાચું છે. પણ બેઝિકલી ધર્મના ગ્રંથોને એનો મૂળ અભ્યાસ કરો તો એ આ જ કહે છે કે તમે ઈગોને ઓગાળો નહીં તો તમે સાથે નહીં રહી શકો, પડોશીને પ્રેમ નહીં કરી શકો, ઉદાર નહીં બની શકો, જતું નહીં કરી શકો, તો ટકી નહીં શકો, ભેગા નહીં રહી શકો, તમે એકલા પડી જશો. તમે સતત ઝઘડતા રહેશો લોકો સાથે. તમે એક માણસની જ વાત લઈએ, એનો સ્વભાવ ખૂબ જ ઝઘડાખોર છે, એને બધા જોડે ઝઘડા થાય, તો છેવટે શું થાય? એ એકલો પડી જાય. અને એકલો પડી જાય તો શું થાય? એ ટકી ન શકે. શા માટે? કારણ કે માણસ સામાજિક પ્રાણી છે. માણસ એકલો ન ટકી શકે. હિમાલયમાં જે સાધુઓ જાય છે સાધના કરવા, એને સવાર સાંજના ટિફિનની ચિંતા તો હોય જ છે. એ ત્યાં નીચે ખીણ હોય, ત્યાંથી કોઈ આવીને એમને આપી જતું હોય ફળ ને ભોજન ને જે કંઈ. ત્યાં બરફમાં કંઈ કશું ન હોય તો ત્યાં એ સાધુઓ પણ ટકી ન શકે. માણસ બીજા માણસની મદદ, સહકાર, હૂંફ વગર નથી ટકી શકતો. કમસે કમ સ્વસ્થ તો નથી જ રહી શકતો. આજે આ કોરોનાને કારણે આપણે છેલ્લા 2-3 મહિનાથી ઘરની અંદર રહીએ છીએ તો આપણને આમ ખ્યાલ આવે છે કે આપણું જીવન, આપણું મગજ પહેલાં જેવું ફંક્શન નથી કરી શકતું. આપણી પ્રોડક્ટિવિટી થોડી ઘટેલી જ છે. ઘણા હોય આપણે નક્કી કર્યું હશે કે ના હવે તો બસ લોકડાઉન છે ને તો હું પુસ્તકો વાંચીશ ને હું આ કામ કરીશ ને હું તે કામ કરીશ. મોટાભાગના લોકો એ કામ કરી શક્યા નથી, જેનું મૂળ કારણ તો થોડી આળસ જ હોય છે. પણ આ પણ એટલું જ સાચું છે કે એકલા પડી જવાને કારણે, બધિયાર વાતાવરણને કારણે, મોકળાશના અભાવને કારણે, લોકો સાથે સંકળાયેલા હોવાની આપણને જે પ્રેક્ટિકલ અનુભૂતિ થતી લોકડાઉન પહેલાંના સમયમાં કે ગમે ત્યારે તમે બહાર જાઓ, બહાર આખી દુનિયા હોય, એ બધું અટકી જવાને કારણે માણસની પ્રોડક્ટિવિટી, ફોકસ ઘણું બધું ઘટી ગયું છે. આવું થવું સ્વાભાવિક છે, કારણ કે માણસ એકલો રહી શકે નહીં. એને આસપાસના માણસો, સમાજ, સહકાર, હૂંફ, સંપ આ બધું જોઈએ. આના વગર ચાલે નહીં. પણ આ ટકતું નથી. આમાં ઝઘડાઓ થતા રહે છે. એ પણ હું તમને બીજી વાત કહી દઉં કે એટલા બધા નથી હોતા. મોટાભાગના સમાજો, મોટાભાગના એકમો મોટે ભાગે શાંતિથી જ રહેતા હોય છે. યુદ્ધ હંમેશા અપવાદ હોય છે, શાંતિ નિયમ છે. આ પૃથ્વીમાં યુદ્ધો તો થયા છે એટલે તેની નોંધ લેવાય છે, કારણ કે અપવાદ છે. આજે કોઈ બે મોટા દેશો ઝઘડ્યા કે બે ભાઈઓ ઝઘડ્યા કે કોઈ પરિવારમાં ઝઘડા થાય તો એની નોંધ લેવાય છે. ઇતિહાસ એને જ તો કહે છે. ઇતિહાસમાં છે ને બધા યુદ્ધોની જ નોંધ છે કે આની સાથે પંગો થયો, આની સાથે. લોકો શાંતિથી રહ્યા એની બહુ નોંધ નથી લેવાતી. ઇતિહાસમાં કોઈ બે માણસો યા બે દેશો બહુ શાંતિથી ચૂપચાપ રહ્યા તો એ તો બધું ડલ ને બોરિંગ છે. આપણને વાંચવામાં કંટાળો આવે કે ભાઈ ભારત ને પાકિસ્તાન પછી બહુ શાંતિથી સાથે રહ્યા વર્ષો સુધી, દાયકાઓ સુધી, સદીઓ સુધી. તો પછી ઇતિહાસમાં કદાચ એકાદ લીટી લખાય તો લખાય. એટલે ટૂંકમાં યુદ્ધો, ઉકળાટ, બેચેની એ બધું અપવાદરૂપ છે. પણ એ અપવાદો ઘણીવાર એટલા બધા ભારે પડી જતા હોય છે, એની અસરો એટલી લાંબી ચાલતી હોય છે, એની પીડા એટલી મોટી હોય છે કે એ અપવાદરૂપ યુદ્ધો અને અણબનાવો અને ઝઘડાઓ અને સંઘર્ષો પણ ટાળવા માટે સતત જાગૃત રહેવા જેવું તો ખરું જ. અને એ જો જાગૃતિ જોઈતી હોય તો વિઝન, મગજ થોડું બ્રોડ બનાવવું પડે. મેં તમને કહ્યું ને પેલું, પરિવાર, પડોશી લડવા આવે ત્યારે પરિવાર એક થઈ જાય, પછી મહોલ્લા આવે ત્યારે પડોશી એક થઈ જાય, પછી રાજ્ય આવે ત્યારે ગામ એક થઈ જાય. સુરત ને કાઠિયાવાડવાળા લડે ત્યારે સુરતીઓનું તાણે ને કાઠિયાવાડીનું તાણે. પણ આવામાં માણસ જેટલો બને એટલો બ્રોડ બને, એનું વિઝન બને એટલું વિશાળ રાખે, એટલો એ સહિષ્ણુ અને ઉદાર બનવાનું. કે હું આવો છું તો ઠીક છે, સામેનો મારો ભાઈ બહેન પણ આવા છે, મારા ભાઈ બહેનને અમે આવા છીએ તો ઠીક છે, પડોશીઓ આવા છે,
પડોશીઓ અમે બધા આવા જ છીએ, અમે આ મહોલ્લાવાળા બીજાઓ પણ આવા અમારી જેમ થોડી નબળાઈઓને એવું ધરાવતા છીએ. એમ માણસ સમગ્ર માનવ જાતને થોડીક ઉદારતાથી, મોકળાશથી જોઈ શકે એના માટે એણે સમજવા જેવો સૌથી મહત્વનો એક સમાજ છે, એ છે માનવ સમાજ, આખી પૃથ્વીનો માનવ સમાજ. અને એનાથી હું તો એક સ્ટેપ આગળ જઈને કહીશ, આખી સૃષ્ટિનો જીવ સમાજ. પ્રત્યેક જીવ. આ વસ્તુ ઓડ લાગે એવી છે, પણ તમને હું એક સાદી વાત કહું. માણસ છે અને કેળું છે, કેળું બનાના, એ બંનેમાં સમાન શું છે? એ બંને એક સમાજના હિસ્સા કઈ રીતે હોઈ શકે? પણ એ બંને એક સમાજના હિસ્સા છે, અને એમની વચ્ચેની સમાનતાનું પ્રમાણ એટલું ઊંચું છે કે આપણને નવાઈ લાગે. માણસનું જે ડીએનએ છે, જનીનિક બંધારણ છે, અને કેળાનું જે ડીએનએ છે એનું જે જનીનિક બંધારણ છે, એની વચ્ચેની સમાનતા તમે કેટલી ધારો છો? 0.00000 સમથિંગ %? 1%, 2%, 10%? ના, અડધા અડધ જેટલી લગભગ સમાનતા છે માણસ અને કેળાના જીન્સમાં, ડીએનએમાં. આ સમાનતાનું કારણ શું? કારણ એ છે કે આપણા મૂળિયા પાછળ જતા જતા એક જ છે. આ પૃથ્વી ઉપર લગભગ 4.25 અબજ વર્ષ પહેલા પૃથ્વીનો ગોળો આમ ફરતો થયો સૂર્યની આસપાસ. પછી પહેલા 25-40 કરોડ વર્ષ સુધી તો કંઈ ઘટના ન બની, પણ પછી જીવ અસ્તિત્વમાં આવ્યો. ક્યારે? આજથી લગભગ 4.25 થી માંડીને 4 અબજ વર્ષ પહેલા. એ જે પહેલો જીવ હતો, એનું જે જેનેટિકલ મેકઅપ હતું, એના જે ડીએનએ હતા, આરએનએ હતા, એ ધીમે 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 બધે ટ્રાન્સમિટ થતા જ ગયા. એની કન્ટિન્યુટી આજ સુધી રહી છે. એ પહેલા જીવથી માંડીને આજે આપણે બધા છીએ, એની વચ્ચે કન્ટિન્યુટી છે, વચ્ચે બ્રેક નથી. આપણે તમે છો, તમારા માતા પિતા કોઈક છે જ, તમારા માતા પિતા છે તો એનાય કોઈ માતા પિતા છે જ, હવામાંથી કોઈ ટપક્યું નથી. એટલે એ તમે પાછળ જતા જાઓ તો એક આખી સળંગ શૃંખલા છે, જેમાં બહુ ફાંટા પડ્યા છે. કે એક કોષી જીવ હતો, એમાંથી બહુકોષી જીવ થયો. પહેલા માત્ર દરિયાનો જીવ હતો, તો પછી દરિયાને પાણીમાં જીવતો જીવ થયો, પછી ઉડતા પક્ષીઓ પણ આવ્યા, પછી સસ્તન આપણે પણ આવ્યા, વનસ્પતિઓ, પ્રાણીઓ, એટલું બધું ફેલાયું. પણ પેલું મૂળભૂત બંધારણ તો લગભગ બધામાં આમ થોડું ઉપરની શાખાઓ જુદી, પણ થડ અને મૂળિયા તો લગભગ બધામાં એક જ છે. તે એટલી હદે બધું એક છે કે માણસ અને કેળામાં આટલી બધી સમાનતા જનીનિક છે. પછી ચિમ્પાન્ઝીને એની તો વાત કરીએ તો 99-98% આવે, એટલા બધા સમાન છે આપણાથી. મુદ્દો આ છે કે આપણે બધા જીવો બેઝિકલી એક જ છીએ. આપણે બધા જ સજીવો, અને હું તો કહું છું નિર્જીવો પણ, ખનિજો પણ, ધાતુઓ પણ, આ બધું એક પૃથ્વી માતા અથવા ધરતી, એને માતા ન ગણીએ અને માત્ર એકમ ગણીએ તો પણ, અને આમ સમજવા ખાતર જરા આમ થોડી ઇમોશન્સ જાગે એના માટે તો એમ કહી શકાય કે એક ધરતી નામની માતા છે, જેની ઉપર આપણે બધા પેદા થઈએ છીએ. તો આ તો એક પરિવાર થયો, સૌથી નાનકડો એકમ, સૌથી નાનકડો સમાજ. ધરતીને જો માતા ગણીએ તો સમાજ છે ને બહુ જ સરસ રીતે સમજે છે કે એની ઉપર જે કંઈ છે એ ધરતી સમાજના સભ્યો. એમાં ધાતુ આવી જાય, જીવાણુ આવી જાય, વનસ્પતિ આવી જાય, પક્ષીઓ આવી જાય, બધું આપણે આવી જઈએ, પ્રાણી આવી જાય, સિંહ આવી જાય, મચ્છર આવી, બધા આવી જાય. આપણે બધા જ એક સમાજના સભ્યો છીએ. પણ એવું આપણે અનુભવી શકતા નથી, એવું આપણને અનુભવવાની જરૂર પડતી નથી, માટે આપણે એવું નથી અનુભવતા. આપણે જે અનુભવવાની જરૂર અનુભવીએ છીએ કઈ છે? રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રવાદ, એની જરૂર બહુ પડે છે. કારણ કે આપણા આડોશી પડોશી દેશો સાથે આપણે ક્યારેક છમકલા થતા હોય ત્યારે આપણે સતત જાગવું પડે કે ઉભા રહ્યો, મારા દેશની જે સરહદ છે, મારી ભારત માતા એટલે મારી ભારત માતા. આપણે સમગ્ર ધરતી માતામાંથી આમ કોતરી કાઢીએ, જો આટલું છે ને મારું છે. અને નકશામાં જરા કંઈ લોચા હોય તો પછી ભારતને ચીન વચ્ચે ને ભારતને પાકિસ્તાન વચ્ચે ને એની વચ્ચે કારગિલ જેવા યુદ્ધો થાય કે ભાઈ આટલી મારી માતા, આટલી તારી માતા. પણ બેઝિકલી તો આપણે રેખાઓ દોરીએ છીએ અને એ કાગળ ઉપર દોરાય છે, પછી જમીન ઉપરથી આપણે નક્કી કરીએ છીએ. તો આ બધું ભેગું કઈ રીતે કરવું? બીજો ભાગ હવે પછીની વિડીયોમાં આપું. તો સમાજો, જૂથો, દેશો, એકમો, આ બધા વચ્ચેના ટકરાવો, અતિ લોહિયાળ યુદ્ધો, આ બધું ટાળી કઈ રીતે શકાય? એ વિચારતી વખતે પહેલાં એ સ્વીકારી લેવું પડશે કે નાની મોટી સમસ્યાઓ રહેવાની જ.
બધા એક નથી. એક માણસ, મેં તમને કહ્યું એમ, બધો સમય એક સરખો નથી હોતો. એક જૂથમાં બધા લોકો એક સરખી વિચારધારા નથી ધરાવતા હોતા. એ લોકોને તે અભિપ્રાય ભેદો, અહંકારના ટકરાવો, એ બધું થવાનું જ છે. અને બીજું એ પણ છે કે આપણે બધા એકબીજાને ઉપર નભીએ છીએ. જીવો જીવસ્ય ભક્ષણમ, માણસ જીવ એકબીજાને ખાઈને ટકે છે. આપણે માણસો એકબીજાને છે ને પાળીએ છીએ, પોષીએ છીએ, ચાહીએ છીએ, તે એ જ રીતે ધિક્કારીએ પણ છીએ. આજે આપણે નાના બાળકોને કેટલા પ્રેમથી ઉછેરીએ છીએ, અને પછી બે દેશો વચ્ચેના ઝઘડામાં એ જ બાળક મોટું થઈને સૈનિક બનીને તોપના ચારા તરીકે આપણે એને મારવા માટે પણ મોકલી દઈએ છીએ. ટૂંકમાં ભક્ષણ અને રક્ષણ બંને સાથે જ ચાલતા હોય છે, અને એ અફર નિયમ છે. એક જંગલમાં હરણ અને સિંહ છે, એ છેવટે હરણ સિંહનો શિકાર બની શકે, પણ જોવાનું એ છે કે માની લો 1.5 વર્ષનું હરણ સિંહનો શિકાર બન્યું, તો એ 1.5 વર્ષ સુધી તો શાંતિથી જીવ્યું, ઉછળતું કૂદતું હતું, રમતું હતું. પછી એકવાર એ શિકાર પણ બની જાય. એટલે ક્યારેક ઝઘડા, ક્યારેક ભક્ષણ, ક્યારેક એકબીજા બળિયા છે એ નબળા પર ચડી બેસે, આ બધું તો હોય જ છે, એ રહેવાનું જ છે, એ સ્વીકારીને જ ચાલવું પડે. પણ સુસંસ્કૃત માનવ સમાજ તરીકે આપણે આ બધા ટકરાવો, બિનજરૂરી રક્તપાત કઈ રીતે ટાળી શકીએ? અને એ ટાળવા જેવા હોય છે. માનવ સમાજના મોટાભાગના યુદ્ધો બિનજરૂરી હતા. એ રાજાઓની મહત્વાકાંક્ષામાંથી, વિચારધારાની લડાઈઓમાંથી, જેની કોઈ જરૂર નહોતી, છતાં થયા. શું કામ? કારણ કે થવાના તો ખરા, એ મેં તમને કહ્યું. તો રસ્તો કયો? કે માણસો ઝઘડવાના તો છે જ, અને છતાં ઝઘડા ઓછામાં ઓછા નુકસાન કરતા બને એ માટે શું થઈ શકે? એનો જે રસ્તો એક ચિંધનાર માણસ હતો હમણાં તાજા ઇતિહાસનું, એ ગાંધી હતો. ગાંધીએ જોયું કે લડવાની બે રીત છે. લડાઈ તો થશે, ગાંધી પણ સ્વીકારે છે, પણ લડવાની બે રીત છે. કઈ છે? એક છે, આમ સાદા શબ્દોમાં કહ્યું તો એક સ્ત્રી રીત છે અને એક પુરુષ રીત છે. પુરુષ રીત છે આવી જાઓ, બાયો ચડાવો, મારો, કાપો. સ્ત્રી રીત છે એ જીદની છે, હઠની છે, આગ્રહની છે. એટલે એમાં એક હથિયાર છે સત્યાગ્રહ. હવે આ હથિયાર છે ને, એ અત્યારે મોટાભાગના લોકો એને બુઠ્ઠું અને વેવલું ને એવું બધું ગણે, પણ એ ખરેખર તાકાતવાળું હોય છે. આપણા ઘરોમાં આપણે ચારે તરફ જોઈએ છીએ કે એક માણસ મક્કમ રહે, જીદ કરે, ન બોલે, શાંતિથી કહે હું આ નહીં કરું, તો છેવટે જીતતું હોય છે. સ્ત્રીઓ છે એ શરીરથી પુરુષ કરતાં બળવાન નથી, પણ છતાં સ્ત્રીઓનું ઘરમાં ને બધે રાજ ચાલતું જ હોય છે. એની ઈચ્છા પ્રમાણે ઘણું થતું પણ હોય છે. શું કામ? કારણ કે એની પોતાની એક લડવાની રીત છે. ગાંધીજીએ જે સત્યાગ્રહની લડવાની રીત આપી છે ને, એમાં મજા એ છે કે જો હું આવું માનું છું અને હું ઈચ્છું છું કે આવું થાય, અને તમે મારી સાથે સહમત નહીં હો, તો હું મારી જાતે ભોગવીશ. તમને હું કંઈ નહીં કરું. હું ઉપવાસ કરીશ, હું સત્યાગ્રહ કરીશ, હું તમારો કાયદો તોડીશ ને કાયદા તોડવા બદલ જેલમાં પણ જઈશ. પણ મને જો એવું લાગે કે ધારો કે આજે આમ ભારતમાં લોકશાહીને કોઈ ખતરો છે, તો હું ધરણા ધરીશ, હું વિરોધ કરીશ, હું જેલમાં જઈશ. હિંમત જોઈએ. સત્યાગ્રહ માટેની સૌથી મોટી આ લાયકાત છે એ છે અભય. એ બહુ સહેલો ગુણ નથી. ખુલ્લી છાતીએ ફરવું, હથિયાર વિના, શસ્ત્રો વિના લડ્યા. ગાંધી છે એ પેલા નોઆખાલીમાં ત્યાં બધા જતા ત્યારે આમ કોઈ સિક્યુરિટી ગાર્ડે નહીં ભેગો. એમની પર 2 વાર હુમલા, 4 વાર થયા જીવ, તોય તે ખુલ્લી છાતીએ ફરતા હતા કે ભાઈ હું સાચો છું, તમારે મને મારી નાખો તો મારી નાખો. આ એક વાત છે કે તમારે લડવું કઈ રીતે, તો બીજાને નુકસાન કર્યા વગર પોતાની વાત ઉપર મક્કમ રહીને. એની એક સાત્વિક તાકાત હોય છે. આ જે 3 બાબત છે ને, સત્વ, રજસ, તમસ, તેમાં સત્વને પકડીને પણ લડી શકાય. લડવાની જરૂર પડે ત્યારે તમારે સાવ બધી વાતે ઝૂકી જવાની જરૂર નથી, બધી વાતે નમી જવાની જરૂર નથી. કરોડરજ્જુ આપણને એટલે આપી છે કે થોડા ટટ્ટાર રહી શકીએ, પણ એ ટટ્ટાર રહેતી વખતે બીજા પ્રત્યે દ્વેષ નહીં. અંગ્રેજો સામે લડો, અંગ્રેજો સામે દ્વેષ નહીં. પાકિસ્તાન સામે લડો, અંદરથી દ્વેષ નહીં. અંદરથી એવી સમજ કે આ પણ બેઝિકલી મારા જેવો એક દેશ છે. એ પેલી માતાવાળી વાત બહુ કામની છે કે જો આખી ધરતીને એક માતા ગણીએ ને, તો આપણને સમજાય કે આ બધા ધરતી માતાના સંતાનો જ છીએ. અંદરો અંદર મતભેદ છે, આપણે લડીએ છીએ, પણ પછી માતાને આદર આપીએ ને, ત્યારે આપણે થોડા ક્ષમાવાન અને ઇવન બહાદુર બધું બની શકે. માતા છે ને, એની બહુ, કોઈ પણ માતા છે એના સંતાન પાસે ઘણા બધા ગુણોની અપેક્ષા રાખતી હોય કે મારું સંતાન ડરપોક ન હોવું જોઈએ, બહાદુર તો હોવું જોઈએ, પણ પાછું ઉદાર પણ હોવું જોઈએ. મધર વર્લ્ડ, મધર અર્થ, મધર ઇન્ડિયા, આ વસ્તુ એ બહુ ઉપયોગી છે.
સમાજને સ્વસ્થ અને સંપીલો રાખવા માટે. મધર ઇન્ડિયા નામની એક ફિલ્મ બનેલી, એમાં શું હતું કે એક સ્ત્રી બહુ દુઃખી થાય છે, એને બહુ જ પીડાઓ વેઠવી પડે છે, એનું ખૂબ જ શોષણ થાય છે. એનો એક દીકરો છે, એ બહુ પ્રેમાળ છે, એની માતાને બહુ ચાહે છે, એની માતા સાથે થયેલા બધા અન્યાયો જોવે છે. પછી મોટો થાય અને બાગી બની જાય, બહારવટીઓ બની જાય, અને પછી પોતાના જ ગામની એક દીકરીનું અપહરણ કરે છે. ત્યારે માતા વિફરે છે કે નહીં, આ ન ચાલે, તું મારો દીકરો છે, તું બહાદુર છે, બરાબર છે, પણ તું ક્ષમાવાન નથી, તું અન્યાય કરે એ ન ચાલે. પછી માતા પોતે પોતાના હાથે એ દીકરાને મારી નાખે છે. માતા આ હોય છે, એ રૂથલેસ પણ હોય છે. એટલે તમે કે હું કે બીજાઓ, આપણે અંદરો અંદર વાંધા પડે ત્યારે એ યાદ રાખવા જેવું છે કે આ પણ કોઈના સંતાનો જ છે. કચ્છમાં છે ને બોર્ડર છે પાકિસ્તાન સાથેની, તો ત્યાં બધા જવાનો બહુ રહે. હું કચ્છમાં 25 વર્ષ મારા પેરેન્ટ્સ ત્યાં હતા. તો એકવાર એક જવાનની માતા ક્યાંક દૂરથી મળવા આવી હશે, પછી ટ્રેનમાં પાછી જતી હશે, મને મળી. ત્યારે એણે કહેલી એક વાત મને બહુ આમ ચોંટી ગઈ. એણે એમ કહ્યું કે મારો દીકરો પાકિસ્તાનના સૈનિકોની સામે તે ત્યાં BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં છે, ત્યાં બેઠો હોય. BSFનું કામ લડવાનું નથી હોતું, માત્ર રક્ષા કરવાનું હોય છે. પણ એનીવે યુદ્ધ થાય તો સામે એકબીજાને ગોળી મારે. તો એ કે મને એમ વિચાર આવે કે જે મારો દીકરો છે ને એની હું પ્રાર્થના કરું ને કે એને કંઈ ન થાય, એમ પેલો પાકિસ્તાનવાળી તે માતા પ્રાર્થના કરતી હશે ને કે એના દીકરાને કંઈ ન થાય. યુદ્ધો, ઘર્ષણો, બિનજરૂરી રક્તપાતો, આ બધું ટાળવા જેવું છે. અને એના માટે અમુક બાબતો હૃદયમાં ઊંડી ઉતારીને લોહીમાં અને હાડકામાં આપણે ઉતારવા જેવી છે. એ છે એકત્વ, એ છે સમાજ, સામાજિકતા, સંગઠિતતા, એકપણું જે છે જ. આપણે બધા એક છીએ જ. આખું મેં તમને કહ્યું એમ કે કેળું ને આપણે એક છીએ. આખું બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું, આમ એકમાંથી બ્લાસ્ટ થયું. બિગ બેંગ થિયરી છે. બિગ બેંગમાં શું છે, એક ગઠ્ઠો છે, એક એકમ છે, એમાંથી બ્લાસ્ટ થયો અને પછી બધું આખું બ્રહ્માંડ છૂટું પડ્યું. પણ છૂટું પડ્યું હોવા છતાં સંકળાયેલું તો છે જ. એટલે મુદ્દો આ છે કે સમાજ ક્યાં નથી, સમાજ બધે જ છે. આખું બ્રહ્માંડ પોતે એક સમાજ છે. અને સમાજના આપણે ટુકડાઓ છીએ. અને ટુકડાઓ હવે બને તેટલી શાંતિથી પોતપોતાના નાના નાના એકમોની ઉપયોગિતા ટકાવીને ટકવાનું છે. આવું નથી થતું, લોચા પડે છે. એનું એક મોટું કારણ હોય છે રાજકારણ પણ ખરું. બે વસ્તુ છે. સામાજિક રીતે જોઈએ તો રાજકારણ છે જે ઝઘડા કરાવે છે. કારણ કે રાજકારણમાં હંમેશા પક્ષ વિપક્ષ રહેવાના, વિચારધારાઓના ભેદ રહેવાના. એટલે તો બે પક્ષોની ને બે વિચારધારાઓની ને એવી ઓળખ હોય છે. એના પછી આંતરિક ઝઘડા હોય, પણ એ લોકો અંદરો અંદર બધા સરખા સમાન જ હોય છે. એ લોકો રાજકારણ બેઝિકલી સત્તા મેળવવા માટેની સ્પર્ધાનું નામ છે. આ એક ખાસ સમજી લેવા જેવું છે. કોઈ પણ દેશનું રાજકારણની વ્યાખ્યા મેકિયાવેલીથી માંડીને તમામ એ તમે તો ભણ્યા હશો, એ સત્તા મેળવવા માટે છે, જેના માટે મની અને મસલ પાવર જોઈએ. અને મની ને મસલ પાવરનું તો એવું છે કે એ મેળવવા માટે બધા મથતા જ હોય છે. ભારતમાં એક જૈન હવાલા કૌભાંડ તમને કદાચ યાદ હોય, એ બહુ રસપ્રદ હતું. મુદ્દો શું હતો કે UK અને દુબઈથી પૈસા કાશ્મીરના ઉગ્રવાદીઓને મળતા હતા, એની તપાસ થઈ રહી હતી. એમાં એવી ખબર પડી કે કોઈ જૈન બંધુ છે, એ આ પૈસા UK ને દુબઈથી મેળવીને હવાલા દ્વારા અમીરભાઈ નામના કોઈ માણસને આપતા હતા. પછી એ જે જૈન બંધુમાંથી SK જૈને કબૂલ્યું, સ્વીકાર્યું કે કુલ 114 જેટલા લોકોને પૈસા આપ્યા હોવાનું પુરવાર થયું. પેલા એ માણસે કહ્યું કે અમે તો આપતા હતા આ બધાને પૈસા. એ યાદી જો જોવો તમે 114 માણસોની, તમામ રાજકીય પક્ષો, એમાં અલીશા ગિલાની ને પેલા ભાગલાવાદી તત્વો ને મુજાહિદ્દીનો તો ખરા જ, એ ઉપરાંત શરદ યાદવ છે ને અડવાણી છે ને કેટલા બધા ND તિવારી છે ને એવા બધા એટલા નામો છે. આપણે એ નામોમાં એટલે નથી પડવું કારણ કે બધા લગભગ બધા પક્ષો આવી જાય. પછી એનો કેસ ચાલ્યો તો ચીફ જસ્ટિસે 1997માં સત્તાવાર રીતે કહ્યું હતું, મારા ઉપર દબાણ હતું કે આ કેસમાં બહુ આગળ ન વધવું, આ કેસને ઠારી દીધું, પતી દીધું, ભીનું સંકલ્પ. અને છેવટે પુરાવાના એ બધાના અભાવે કોઈને સજા નહોતી થઈ શકી. અને ત્યારે સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે આમાં એવી ઢીલી તપાસ કરવામાં આવી છે CBI દ્વારા કે તમે કંઈ ગુનો સાબિત ન કરી શકો. એ કેસમાં અડવાણી તરફથી લડેલા રામ જેઠમલાણી અને બીજી બાજુ જૈન બંધુ તરફથી લડેલા કપિલ સિબ્બલ. એટલે આમાં તમે આમ જુઓ ને તો બધા પક્ષોને બધું એકનું એક થઈ જાય છે. કારણ કે આ આખો અલ્ટિમેટલી રાજકારણ છે, એ સત્તાનો ખેલ છે. એટલે એમાં રાજકારણમાં કોઈ દિવસ આ કે તે પક્ષ તરફ પૂરેપૂરા ઢળી જવાથી એક બચવા જેવું છે.
કે એ લોકો તો બરાબર છે, એમની રીતે કામ કરે. આપણે લોકશાહી સમાજ, આપણા સમાજને અત્યારે સૌથી જે ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે ભારતીયોએ કે આપણો એક સમાજ છે એ લોકશાહી સમાજ છે. એને જો લોકશાહી સમાજ તરીકે ટકાવી રાખવો હોય તો લોકશાહીનું મુખ્ય લક્ષણ એ છે કે મુખ્ય સત્તા, મુખ્ય બોસ પ્રજા હોય. અને પ્રજા બોસ તરીકે ત્યારે વર્તી શકે જ્યારે એને પોતાના હક્કો, પોતાની ફરજો, પોતાની લાયકાત, પોતાની જવાબદારીઓ એનું ભાન હોય. એ કેળવણી બહુ જરૂરી છે. સમાજને મજબૂત બનાવવા માટે કેળવણી એ મુખ્ય હથિયાર છે. એ કેળવણી બે પ્રકારની હોવી જોઈએ. એક તો તમારા અધિકારો અને જવાબદારીઓની કેળવણી, કે તમારા જો આટલા તમારા અધિકારો છે એને જવા ન દેતા, અને આટલી તમારી જવાબદારીઓ છે એમાં તમે ચૂકતા નહીં. અને બીજી જે કેળવણી જરૂરી છે એ છે ઈગોના નાશની, ઈગોને કંટ્રોલમાં રાખવાની. ઝઘડા ઈગોમાંથી થાય છે. હું સાચો, મારું જૂથ સાચું, મારો પરિવાર સાચું, મારી જ્ઞાતિ સાચી, મારો ધર્મ સાચો, મારો દેશ મહાન, તમે બધા બાકીના મહાન નહીં. આવું એકચ્યુઅલી નથી હોતું. બધા કોઈ આખી દુનિયામાં કોઈ દૂધે ધોયેલું નથી હોતું. આખી દુનિયામાં મુખ્ય જે બે ભાગ છે ને જેનું રાજકારણ છે ને જેનું આ પ્રેક્ટિકલી આપણે જોઈએ તો બે સમાજો જે વિશ્વમાં ટકરાઈ રહ્યા છે આજની તારીખે ખાસ, એ છે ડાબો સમાજ ને જમણો સમાજ. ડાબો સમાજ એટલે થોડો ઢીલો, થોડો નબળો, થોડો નાજુક સમાજ. એવું આપણે આમ સમજવા પૂરતું પ્રેક્ટિકલી, કે જે માની લો બાળક છે નાનું છે, એકદમ પરાવલંબી છે, એ ડાબી બાજુ આવે. બાળક, વૃદ્ધો, સ્ત્રીઓ, આદિવાસીઓ, લઘુમતીઓ, ગરીબો, પછાતો, આ બધા એ છે બહુ મોટો વર્ગ છે. સમાજનો મોટાભાગનો વર્ગ આ જ તરફ હોય છે, ડાબી તરફ, ઢીલો, નબળો, ખાસ દેખાતો નહીં, ધરતી નીચે દટાયેલો, પણ એ મૂળિયા છે. એના ઉપર જ માનવ સમાજની સંસ્કૃતિનું ઝાડ ટકેલું છે. હવે ઝાડમાં ઉપર બધું છે, ડાળ, પક્ષી, પાંદડા ને થડ ને બધું, એ શક્તિશાળી જૂથ છે જમણી બાજુ ગણાય. કે જમણેરી કોને કહેવાય? કે જે એમ કહે છે કે ભાઈ જે લોકો શક્તિશાળી જૂથ છે, જે લોકો વગદાર છે, જે લોકો કશું કરી શકે એમ છે, ત્યાં મૂવર્સ એન્ડ શેકર્સ ઓફ ધ વર્લ્ડ, ઉદ્યોગપતિઓ, વિજ્ઞાનીઓ, સેનાપતિઓ, વડાપ્રધાનો, MLA, MP, પુરુષો, સવર્ણો, આ બધા જે છે એ લોકોને જો તમે રોકરોક કરશો, એ લોકોને તમે નડતા રહેશો તો વિકાસ નહીં થાય, સમૃદ્ધિ નહીં વધે. એટલે એ જે જમણેરી દલીલ છે એમાં થોડું વજૂદ તો એ છે જ કે જેનામાં ક્ષમતા છે એની ક્ષમતાને ન રોકો. તો બીજી બાજુ ડાબીરીઓની દલીલમાં પણ વજૂદ છે કે જે લોકો એકદમ સક્ષમ નથી પણ મૂળિયામાં છે એને પણ ખોદી ન નાખો, એને પણ આદર આપો, એનું પણ રક્ષણ કરો, એનું અપમાન ન કરો, એના હિતો પણ જુઓ. ટૂંકમાં બંને પક્ષોની પોતપોતાની દલીલ છે અને એમાં અમુક થોડું વજૂદ છે, થોડું વ્યાજબી છે, થોડું ગેરવ્યાજબી છે, અતિરેક બંનેનો ગેરવ્યાજબી છે. એટલે આપણે તમારે જ્યારે સમાજ વિશે વિચારવાનું આવે ને ત્યારે હંમેશા એક આ યાદ રાખજો કે કોઈ પણ છેડે જવાથી બચવા જેવું છે. કારણ કે જ્યાં છેડા છે ત્યાં યુદ્ધ છે. સામે છેડા બહુ ખેંચાય ત્યારે જ રસ્સી ખેંચ થાય. તમે રસ્સી ખેંચની રમત કદાચ રમ્યા છો. સામે આમ દોરડું ઢીલું પકડી રાખ્યું હોય ત્યાં સુધી કંઈ નથી થતું, પણ પછી આમ બરાબર ખેંચાય, પછી આ જોર આવે ને પછી આમ વાંકા વાળી જવાય ને પછી એ રસ્સી ખેંચ તો બિન લોહિયાળ છે. પણ સમાજો જ્યારે બહુ જ ઉત્કટ આગ્રહી બનીને ખેંચતાણ કરે છે ત્યારે જે લોહી વહે છે એ બહુ દુઃખદ હોય છે. એનાથી બચવા જેવું હોય છે. માણસ સમાજ વગર નથી રહી શકવાનો, પણ સમાજ હોવાને કારણે ઝઘડવામાં પણ બાજ નથી આવી શકવાનો. આવામાં સમાજશાસ્ત્રીઓનું, તમે લોકો સમાજશાસ્ત્ર ભણો છો, તમારી કેળવણી ચાલી રહી છે કે સમાજ કઈ રીતે તંદુરસ્ત રહે, તો એના માટે આ બે વસ્તુ ખાસ સમજવા જેવી છે કે સામાજિક જે ચેતના છે એને બરાબર પરસીવ કરવી, એને સમજવી કે એક સામાજિક ચેતના છે ને સામાજિક પ્રજ્ઞા હોય છે. આખી પૃથ્વીની આપણી બુદ્ધિ આપણને એમ લાગે કે આ મારી વ્યક્તિગત બુદ્ધિ છે, પણ એકચ્યુઅલી વૈશ્વિક પ્રજ્ઞાનો એક હિસ્સો હોય છે. અને પ્રજ્ઞાનું ડિસ્ટ્રીબ્યુશન છે ને અલગ અલગ રીતે થતું હોય. કરોડોમાં એક જ આઇન્સ્ટાઈન બને ને, એક જ ગાંધી બને ને, એક જ લાદેન બને ને, હિંસક પરિબળો, અહિંસક પરિબળો, એમ બધું એમ બરાબર ડિસ્ટ્રીબ્યુટ થયેલું હોય છે. આપણે એમાંના એક હિસ્સા છીએ. એક વ્યક્તિ તરીકે આપણે એક ઘડિયાળના 50 ચક્રો એમાંનું એક નાનું ચક્ર છીએ. આપણે આપણું કામ કરીએ પણ બીજા ચક્રોને ઉતારી ના પાડીએ. એ ચક્રો પણ એટલા જ જરૂરી છે. આજે બધા માણસો શાંત, સહિષ્ણુ, પ્રેમાળ બની જાય એવું નથી બનવાનું. અમુક માણસો આક્રમક ને ઉગ્ર ને લડાયક પણ હોવાના. આ આખું સંતુલન છે, એક આખું ટોટાલિટી છે ને, એમાં બધું યુદ્ધ અને શાંતિ, પ્રેમ અને ધિક્કાર, આક્રમકતા અને સહિષ્ણુતા, આ બધાનું કોમ્બિનેશન છે. એને જેટલું વ્યાપક રીતે તમે જોઈ શકો, સમાજને તમારે જેટલું મજબૂત બનાવો તો
શક્ય તેટલા બ્રોડ એંગલથી પણ જોવું પડે કે આ બધા સમાજો છે એ બધા સમાજો પોતપોતાની રીતે થોડો ઉપયોગી, થોડી ગેરઉપયોગી એવી બધી પ્રવૃત્તિઓ કરતા હોય છે. સમાજો જરૂરી પણ છે, બિનજરૂરી પણ છે. આ રીતે બંને છેડાનું શાંતિપૂર્વક વચ્ચેથી અભ્યાસ કરીને ઉદારતાપૂર્વક જો જોઈ શકીએ તો કમસે કમ એક વ્યક્તિ તરીકે આપણે સમાજને વધારે ઉપયોગી બની શકીએ. આ એક છેડો થયો કે તમે જેટલા બ્રોડલી જોશો ને એટલા તમે સમાજ માટે ઉપયોગી છો. અને બીજો છેડો એ છે કે તમે બધું જોવાનું જવા દો, તમારું પોતાનું એક કામ છે એ શાંતિથી કરો અને પછી શાંતિથી સૂઈ જાઓ. એ કેટલા પછાત ખેડૂતો આ કરતા હોય. ઘણા એવા તમે ગામડામાં ખરેખર જઈને પૂછો, એમને આપણા ગૃહમંત્રીનું, રક્ષામંત્રીનું નામે નહીં ખબર હોય. એ ખેતી કરતા હશે અને એ જે ખેતી કરે છે, એ અનાજ પકવે છે, એ ખાઈને આપણે ટકીએ છીએ, એ બહુ મહત્વનું દેશ માટે કામ કરે, પણ એ રાજકારણમાં પડતા જ નથી. એને સમાજ વિશે કંઈ સભાનતા જ નથી. પોતાની ધૂનમાં, પોતાની મસ્તીમાં, બહુ તો પોતાની જ્ઞાતિમાં એમાં પડેલા છે. પણ એ લોકો, એને કશો ફેર નથી પડતો. આ દેશ ઉપર કેટલા બધા શાસકો આવી ગયા, અંગ્રેજો આવી ગયા, અને મુસ્લિમો આવી ગયા, અને હિન્દુઓ આવી ગયા, પણ આ ખેડૂતો હજારો વર્ષથી એને કંઈ ફેર નથી પડતો કે દિલ્હીમાં કે એના રાજમાં રાજા કોણ છે. એ ખેતરે જાય, ખેતી કરે, ઘરે આવીને સૂઈ જાય. શાસકો બદલાઈ જવાથી આખી વસ્તુ બહુ બદલાઈ જાય એવું બહુ નથી થતું હતું. એ શાસકો તો પોતાની સત્તાની રમતો રમે, એમાં શાસકો બદલાઈ જાય તો 19-20નો ફરક એ પડે, પણ બહુ ઝાઝો ફરક નથી પડતો. મુદ્દો આ છે કે રાજકારણ, સંઘર્ષને પ્રોત્સાહન આપવાની વૃત્તિ, આ બધું સમાજમાં હોય તો છે, પણ એનાથી બચવા જેવું છે. એ બચવા માટે બે વસ્તુ કામમાં આવે છે. એક આપણી પ્રજ્ઞા, આપણી વિઝડમ, આપણી વિવેક બુદ્ધિ, જે આપણને એમ કહે છે કે આખી સૃષ્ટિના પ્રત્યેક જીવો અને ઇવન હું તો તમને કહું ખનિજો પણ, આ બધું એક સમગ્રતાનો હિસ્સો છે. આપણે બધા એક યુનિટના વિભિન્ન ભાગો છીએ. આ જ્યારે સમજાય છે કે હું પણ અનેક લોકોનો એક એકમ છું અને દુનિયા પણ એમ જ છે, ત્યારે આપણને એક એકત્વની અનુભૂતિ સહજ રીતે થાય. આપણા પેલા હિન્દુ ધર્મમાં એવું કહ્યું છે, જે કણે તે બ્રહ્માંડ. આપણને એમ થાય ક્યાં કણ ને ક્યાં બ્રહ્માંડ, આ બહુ અતિશયોક્તિ થઈ ગઈ. પણ ખરેખર તમે ઊંડા ઉતરો, ઇલેક્ટ્રોન ને પ્રોટોન ને તમે સબએટોમિક પાર્ટિકલ ને એમાં ઊંડા ઉતરો, તમને ખ્યાલ આવે કે બ્રહ્માંડમાં છે એટલું જ કોમ્પ્લિકેશન એક નાનકડા અણુમાં હોય. હાઇડ્રોજન કે ઓક્સિજનનો એક અણુ લ્યો ને એની અંદર ઉતરો, તેમાં જે પ્રોટોન પોઝિટિવ છે ને ઇલેક્ટ્રોન નેગેટિવ છે ને એના સબએટોમિક પાર્ટિકલ છે ને એનું આખું એ જે રાજકારણ ને ઘર્ષણ ને ખેંચતાણ ને છતાં એક સ્થિરતા, આ જ વાત છે. કે એમાં એવું નથી કે માત્ર શાંતિ સ્થિરતા, ત્યાં ટેન્શન છે છતાં સંતુલન છે. અને એનું એક છેલ્લે બ્યુટીફુલ વાત કહીને અટકું કે સ્થિરતા જળવાવાનું કારણ છે ને એ અસંતોષોના વૈવિધ્યમાંથી પણ આવે. અસંતોષમાં બહુ વૈવિધ્ય હોય છે. આજે ભારતમાં ઘણા લોકો એમ કે તમને કેમ દલિતની સમસ્યા નથી અડતી, કેમ તમને સ્ત્રીઓની સમસ્યા માટે આખું ખર્ચવાની ઈચ્છા નથી થતી. બધાને પોતપોતાની પીડાઓ છે. સુશાંતસિંહ રાજપૂતને કદાચ એવી પીડા છે કે મને કેમ ઉપરવાળા બહુ નડે છે, કંઈ પણ. બધા પોતપોતાની પીડામાં ડૂબેલા છે અને બધાની પોતપોતાની પીડાની ખેંચતાણ છે. હવે એને કારણે એક સંતુલન જળવાતું હોય છે કે માત્ર ભારતમાં માની લો હિન્દુ મુસ્લિમ એક મુદ્દો છે, એ મુદ્દો માત્ર એક બની જાય ને પછી માત્ર એના માટે ઝઘડા થાય તો આ દેશ પીંખાઈ જાય. પણ માત્ર હિન્દુ મુસ્લિમનો ઝઘડો નથી. અહીંયા તો કાવેરીના પાણી માટે ઝઘડા છે, અહીંયા તો કોંગ્રેસ ભાજપના ઝઘડા છે ને અહીંયા તો જ્ઞાતિઓના ઝઘડા છે ને અહીંયા તો મોરારી બાપુ ને આહિર સમાજની વચ્ચે ખેંચતાણ થાય છે. એટલા બધા પ્રકારની ખેંચતાણો થાય છે કે સરવાળેનું એક સંતુલન બને છે. સમાજની એક બ્યુટી આ પણ છે કે એના જે સંઘર્ષો છે, એના જે તણાવો છે, એની જે વૈવિધ્યપૂર્ણ માથાકૂટો છે, એના કારણે પણ સરવાળે એક સંતુલન જળવાતું હોય છે. આ બહુ જ પેચીદી વાત છે. કદાચ સવાલ જવાબમાં કે બીજી કોઈ રીતે આપણે વાત કરશું ત્યારે એની ચર્ચા કરી શકીએ, પણ મૂળ મારે કહેવું એટલું જ છે કે સમાજ એક નથી હોતો, અનેક હોય છે. આપણે પોતે આખું વિશ્વ છીએ, આખા વિશ્વ જેવા જ આપણે છીએ. આપણે પોતે એક સમાજ છીએ, વૈશ્વિક સમાજ. હું વિશ્વ છું, વિશ્વ હું છે. બધું ગોળ ગોળ છે, બધું અડેલું છે, બધું એક છે છતાં અનેક છે. એટલે સમાજ શબ્દ જ્યારે આપણે વાપરીએ ત્યારે સમાજ એટલે ફરી છેવટે એક જ વાક્યમાં પતાવું તો સમાજ એટલે એકમ જેમાં કશુંક સમાન છે, જ્યાં સરખું છે એવા થોડા લોકોનું સમૂહ એટલે સમાજ. હવે એ સમાનતા તો અનેક પ્રકારની હોય કે ચામડીના રંગમાં થોડી સમાનતા છે, વિચારોમાં થોડી સમાનતા છે, સરખું ભોજન ભાવતું હોય એની એ સમાનતા છે કે ભીંડો બધાને ભાવતો હોય એ લોકો પોતાનો સમાજ રચી શકે, ભીંડા પ્રેમી સમાજ. એમ સમાનતાના મુદ્દાઓ અનેક છે એટલે એકમો અનેક છે, એ રહેવાના જ છે. સમાજની બ્યુટી પણ છે,
એની ઉપયોગિતા પણ છે, એની મર્યાદાઓ પણ છે, એના ઝઘડા પણ છે, એનું સૌંદર્ય પણ છે. પણ વાંધો નહીં, માણસ સામાજિક પ્રાણી છે. આ ખેલ ચાલતો રહેશે. એટલે જ તો એ ખેલને હિન્દુ ધર્મમાં લીલા શબ્દ વાપર્યો કે આ એક સમાજને એના આ દરિયાના મોજા જેવું છે. હિલોળા લે છે, એકબીજાની સામે ટકરાય છે, પણ તોય દરિયો હિલોળા લે છે. એ હિલોળા, એ મોજા, એ બધા સમાજો છે જે ટકરાતા રહે છે, પાછા મળતા રહે છે, પાછા તૂટતા રહે છે, પાછા બિખરતા રહે છે. આવું બધું ચાલે છે. મને બહુ ખરેખર જાજી સમજ નથી, પણ જે કંઈ મને આ મગજમાં આવતું ગયું, હું બોલતો ગયો, એમાંથી તમને કોઈ કામનું લાગે તો એ તમારું, બાકી નકામું લાગે તો કશો વાંધો નહીં. આપણે થોડી વાતો કરી, એનો મને ખરેખર આનંદ થયો. મળતા રહીશું. આવજો.